નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતના નવસારીમાંથી। દક્ષિણ ગુજરાતના નવસારી પાસેથી પૂર્ણા નદી પસાર થાય છે અને ત્યાં ધારી ગામની મહિલાઓ નદીમાં કપડાં ધોવા માટે ગઈ હતી। ત્યાં મહિલાઓ અને એક પુરુષ સહિત 5 લોકો પાણીમાં ગળકાવ થયા હતા અને પાણીમાં તણાયા હતા। મહિલા કપડાં ધોતી હતી તો કપડાં ધોતી મહિલાને બચાવવા માટે બીજી 3 મહિલાઓ પણ પાણીમાં પડી હતી। સદનસીબે માછીઓના સરાહનીય પ્રયાસોથી માછીઓની જાળ દ્વારા 3 મહિલાઓને બચાવી લેવામાં આવી છે, પરંતુ એક પુરુષ અને એક મહિલાનું દુઃખદ અવસાન થયું છે, જેમણે પૂર્ણા નદીમાં જળ સમાધિ લીધી છે। અને આ મહિલાને બચાવવા માટે કૂદી પડેલો જે યુવાન હતો એ ગર્ભવતી મહિલાનો દિયર હતો અને મહિલા પાણીમાં તણાઈ એ ગર્ભવતી હતી, માટે પૂર્ણા નદીના પ્રવાહમાં એક ગર્ભવતી મહિલા અને એક જેને કહી શકાય કે યુવક એટલે દિયર અને ભાભીનું કરુણ મોત થયું છે। માટે અકસ્માતોની વણઝાર સર્જાઈ છે। સાવધાન રહો, સતર્ક રહો અને આપનો ખ્યાલ રાખો, કારણ કે એક નાની સરખી ભૂલ, નાની સરખી ખામી માણસને જ્યારે મોતના મુખમાં ધકેલી દે છે ત્યારે આપણી પાસે આંસુ સારવા સિવાય કશું જ હોતું નથી।